લોકો ભૂલી ન જાય એના માટે થઈને આજે આ એક વિડીયો બનાવી અને લોકોને ફરી એકવાર ગુજરાતના તમામ 18,000 ગામડાના જે મતદારોને એક એવો સંદેશ આપવા માગું છું અને એક આ વિડીયો મારફતથી એક જાગૃતતા લાવવા માટે થઈને કે ભાજપ અને કોંગ્રેસના લોકો પંચાયતની અંદર કઈ રીતે ભ્રષ્ટાચાર કરી અને રૂપિયા બનાવી અને તાલુકાઓની અંદર ને સિટીઓની અંદર, રાજકોટની અંદર ને સુરતની અંદર ને અમદાવાદની અંદર જે મોટા મોટા બિલ્ડિંગો ખડકી અને પીવીઆરઓ બનાવી અને મોલ બનાવી અને લૂંટ ચલાવીને જે ભાજપ અને કોંગ્રેસના લોકોએ જે મિલકત વસાવી છે આ 30થી 35 વર્ષની અંદર ગુજરાતની અંદર જે નેતાઓ, જે ભાજપ કોંગ્રેસના નેતાઓ આજ જે ઉઘાડે પગે હાલતા હતા, જેના પગમાં ચપ્પલ નહોતા, સાયકલના ઠેકાણા નહોતા અને દારૂ વેચવા પણ આવડતો નહોતો, આવા બુટલેગરો કોંગ્રેસ અને ભાજપની અંદર જે લોકો ઘૂસી અને જે સરકારો બનાવીને જે એમએલએ તમે છૂટાવી દીધા, ગામડાઓના મત લઈ જઈ દુરુપયોગ કરીને જાતિ વિવાદની અંદર મતદાન કરાવીને એકબીજાને અંદરો અંદર લડાવીને ખેડૂતને બરબાદ કરીને જે મતદાન લઈ જઈને જે આજે લૂંટ ચલાવીને જે ભ્રષ્ટાચાર કર્યો છે અને કરે પણ છે, આજ પણ કરે છે અને કાલે પણ કરતા રહેશે, એને રોકવા માટે થઈને આ એક તમને યાદ દેવડાવી દઉં કે ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપ હમણાં જ ટૂંક સમયની વાત છે જે બચ્ચુ ખાબડ આપણા ગુજરાતના પંચાયત મિનિસ્ટરના છોકરાઓ મળી અને જે 2,500 કરોડનું કૌભાંડ જે મનરેગાની અંદર જે ગામડાઓના મજૂરના પૈસાઓ લૂંટ ચલાવી અને એમની સાથે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા, જુનાગઢ લોકસભાના ઇન્ચાર્જ, જેને કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવામાં આવે છે, જેનું નામ છે હીરાભાઈ જોટવા, જે કોંગ્રેસના મોટા નેતા છે, આ લોકોએ મળી, એના છોકરાએ મળી અને 2,500 કરોડ રૂપિયા જે મનરેગા, જેને કહેવાય કે મનરેગા જે મજૂરનું કામ હોય, ધૂળ માટીનું કામ આપી અને સરકાર જેને પગાર ચૂકવીને ગામડાઓની અંદર જાડી મોટી રોજગારી મેળવવા માટેથીને જો ઉદ્યોગ છે એની અંદર પણ 2,500 કરોડ રૂપિયા ખાઈ ગયા આ કોંગ્રેસ અને ભાજપના નેતા. આ લોકો જેલમાં પણ ગયા છે, બધાએ જગ જાહેર જોયું એટલે આ લોકોના કાટલા પકડી અને ડેડિયાપાડાની પોલીસ ને દાહોદની પોલીસ પકડીને લઈ ગઈ હતી અને જેલમાં પૂરી દીધા હતા. 3 મહિના સુધી જેલમાં હતા.